શરણમ યોગ ક્લાસ તરફથી ભાવના મોદી બોલી રહી છું. મારી સાથે દેવાંશી છે. આપ સૌનું શરણમ યોગ ક્લાસમાં સ્વાગત છે. તમારા બધાના ફોટોઝ જોયા દેવાંશી દ્વારા. બધાનું જે શરૂઆતથી લઈને અત્યાર સુધીના પોસ્ચરમાં સુધારો થયો જોઈને ખૂબ આનંદ થયો છે. શરૂઆતથી જોડાયેલા, નવા જોડાયેલા, વચ્ચેથી જોડાયેલા બધા જ લોકો ખૂબ રસપૂર્વક કરી રહ્યા છે, સમજી રહ્યા છે, એનો આનંદ છે. આજે પૂરેપૂરું સેશન આખું પ્રાણાયામનું છે. પહેલાં પતંજલિ પ્રાર્થનાથી શરૂઆત કરીશું. બંને હાથ નમસ્કાર મુદ્રામાં. યોગેન ચિત્તસ્ય પદેન વાચા મનં શરીરસ્ય ચ વૈદકેન યોપાકરોક્તં પ્રવરં મુનિનાં પતંજલિં પ્રાഞ്જલિરાનતોऽસ્મિ આબાહુ પુરુષાકારં શંખચક્રાસ્ત્રિધારિણીં સહસ્રશીર્ષં શ્વેतं પ્ರಣમામિ પતંજલિ પ્ರಣમામિ પતંજલિ પ્ರಣમામિ પતંજલિ. રિલેક્સ, 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 રિલેક્સ. ઓમકાર લઈએ પહેલાં કપાલભાતિ વિશે થોડીક વાતચીત કરીશું. કપાલભાતિ એ પ્રાણાયામ નથી. કપાલભાતિ એ શુદ્ધિ ક્રિયા છે. જેવી રીતે આપણે સવારે પાણી પીવા માટે આપણા ઘરમાં માટલું હોય છે, ઘડો હોય છે, એને દરરોજ સ્વચ્છ કરવો પડે છે બહારથી અને અંદરથી. અંદરથી વીછળીને દરરોજ સ્વચ્છ કરીને જ આપણે ચોખ્ખું પાણી ભરીએ છીએ. એવી જ રીતે કપાલભાતિ પણ આપણા શરીરની અંદરથી સ્વચ્છ કરવાનું એક શુદ્ધિ ક્રિયા છે. શુદ્ધિ ક્રિયા પ્રાચીન ગ્રંથોમાં ઘણી બધી આપેલી છે, જેમ કે જલનેતિ છે, સૂત્રનેતિ છે, ધોતી છે. ધોતીમાં પણ વસ્ત્ર ધોતી આવે છે, દંડ ધોતી આવે છે, કુંજલ ક્રિયા આવે છે, શંખ પ્રક્ષાલન આવે છે. ઘણી બધી શુદ્ધિ ક્રિયાની ક્રિયાઓ છે, 6 કે 7. એમાંની એક કપાલભાતિ છે. તો કપાલભાતિ આપણે રોજે જ આસનની શરૂઆત પહેલાં લઈએ છીએ. કપાલભાતિ કેમ લઈએ છીએ કે બીજી બધી જે શુદ્ધિ ક્રિયા છે, દંડ ધોતી, જલનોતી, કુંજલ ક્રિયા, શંખ પ્રક્ષાલન, એ બધી જ ક્રિયા આપણે દરરોજ નથી કરી શકતા. એની પાછળ ટાઈમ આપવો પડે છે અને માર્ગદર્શન જોઈતું હોય છે, તો જ આપણે કરી શકીએ છીએ. જ્યારે કપાલભાતિ શું છે કે એકવાર આપણે શીખી લીધા પછી આપણે રોજે જાતે અનુકૂળ ટાઈમે કરી શકતા હોઈએ છીએ. અને કપાલભાતિ કરવાથી એના ફાયદા હું તમને કહું છું. એ પહેલાં આપણે કપાલભાતિ કરી લઈએ. બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ રહેશે, ફેસ રિલેક્સ રહેશે. બંને હાથ તમારા બટક્સ પાસે સીધા લાઈનમાં રાખી શકશો અથવા તો ખોળામાં પણ રાખી શકશો. તમારા શોલ્ડર્સ લિફ્ટ થઈને બેક સાઈડ ઓપન થયેલા જોઈશે. હા, અને જે લોકોને બ્લડ પ્રેશર છે, હાઈ છે, હૃદયની તકલીફ છે, ક્રોનિક ડિસીઝ છે, એ લોકો 10 કે 20 કે 30 જ કરશે. અને બીજા લોકો રેગ્યુલર જે લોકો કરતા હોય એ લોકો થાય તેટલા જોડે એટલા કરી શકશે. પહેલો રાઉન્ડ લઈશું. પહેલાં ઇન્હેલ, ઊંડો શ્વાસ લો. એક્સહેલેશન સ્ટાર્ટ. 100 કાઉન્ટ લઈશું. એક્સહેલેશન એક્ટિવ રહેશે, ઇન્હેલેશન પેસિવ થશે. 10, 20, 30, 40, 50, 60, 70,
70, 80, 90, 100. Complete exhale. જાલંધર બંધ કરીશું. ડીપ ઇનહેલ, બ્રીથ ઇન, હોલ્ડ. ટ્રાય ટુ ઇનસાઇડ હોલ્ડ 30 સેકન્ડ. કપાલભાતીમાં પેટના મસલ સતત અંદર ખેંચતા રહેવાથી કોઈ વાર ઘણાને ક્રેમ્પ્સ આવતા હોય છે, બેકમાં પેઇન થતું હોય છે, તો એ પેઇન રિલીફ કરવા માટે આપણે જાલંધર બંધ કર્યો છે. પૂરો ઊંડો શ્વાસ લીધો, રોક્યો, 30 સેકન્ડ હોલ્ડ રાખવાનું છે, 20 સેકન્ડ. And 30. Release, relax, relax. Second round, Kapalbhati, spine straight, shoulders broad open, face relax. Inhale, exhalation, start. Ten, 20, 30, 40, 50, 70, 80, 90, 100. Complete exhale. જાલંધર બંધ માટે પૂરો ઊંડો શ્વાસ લો. સરળ અને સહજ રીતે, અવાજ વગર, સ્મૂથલી. રિટેન, ચિન લોક, 30 સેકન્ડ હોલ્ડ. ટેન સેકન્ડ. શ્વાસ રોકવા પર ફોકસ કરો. ટ્વેન્ટી, 30. From nose to release. Relax, relax, relax. Third round, Kapalbhati, spine straight, shoulders broad open, face relax, facial muscles relax. Inhale, exhalation, start. 100 count. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. Complete exhale. જાલંધર બંધ. Deeply inhale. Breathe in, hold. Nostril lock. Chin lock. શ્વાસ રોકવા પર ફોકસ. 10 સેકન્ડ.
20, and 30. From nose to release, relax, relax, relax. તો આ કરીએ આપણે કપાલભાતી શુદ્ધિ ક્રિયા, જેનાથી આપણા નોઝલ ક્લીન્સ થાય છે, બ્રોન્કેલ ટ્યુબ ક્લિયર થાય છે, તમારા સાઇનસ સતત એક્ઝેલેશનથી સાઇનસ તમારા ક્લિયર થતા જાય છે અને એક્સેસ જે મ્યુકસ ભરાયેલા છે તે રિમૂવ થાય છે. તમારા ઇન્ટરકોસ્ટલ રિબકેજની મસલ્સની સ્ટ્રેન્થ વધતી જાય છે. ઓક્સિજન તમારા ફેફસાની સ્ટ્રેન્થ વધતી જાય છે, એટલે ઓક્સિજન વધારે ગેઇન થાય છે, એટલે લંગ્સની પણ સ્ટ્રેન્થ વધતી જાય છે. આમ ઘણા બધા કપાલભાતીના ફાયદા છે. આગળ આપણે પ્રાણાયામ લેવાના છે. તો પ્રાણાયામ એટલે શું? પ્રાણાયામ એટલે પ્રાણનો વિસ્તાર કરવો. તમારા ફેફસામાં ખૂબ જ બધો ઓક્સિજન ભરી અને તેનો વિસ્તાર કરવો એટલે પ્રાણાયામ કર્યા કહેવાય. પ્રાણાયામમાં તમારા ફેફસામાં શ્વાસ કેવી રીતે ભરાય છે, ફેફસામાંથી શુદ્ધ કેવી રીતે થાય છે, એનું એક આખું સાયન્સ છે. હૃદય તમારું, આપણું હૃદય છે, હૃદયના બે ભાગ છે, જમણી બાજુ અને ડાબી બાજુ. જમણી બાજુ અશુદ્ધ લોહી હોય છે, ડાબી બાજુ શુદ્ધ લોહી હોય છે. જમણી બાજુનું અશુદ્ધ લોહી તમારા ફેફસામાં પલ્મોનરી વેન્સ દ્વારા ફેફસામાં શુદ્ધ થવા જાય છે અને ફેફસામાંથી તમારા જે આપણે શુદ્ધ થાય છે એ કેવી રીતે થાય છે? તો આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ, ગળામાંથી ટ્રેકિયા એટલે કે શ્વાસનળી મારફતે બ્રોન્કિયા મારફતે વાયુકોષો એટલે કે એલ્વિયોલાઈ મારફતે આખી પ્રોસેસથી બ્લડ શુદ્ધ થાય છે. તો એ બ્લડ શુદ્ધ થાય છે, એ શુદ્ધ થયેલું બ્લડ પાછું હૃદયને પહોંચે છે અને હૃદય પૂરા શરીરને પહોંચાડે છે. તો આપણે પ્રાણાયામ દ્વારા આપણા પ્રાણની રક્ષા કરવાની છે, આપણા પ્રાણને વધારવાનો છે, આપણા શરીરની ઉર્જા વધારવાની છે. કેવી રીતે વધારી શકાય? તો પ્રાણાયામમાં આપણે જે સામાન્ય શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ એમાં આપણે 500 ml સુધીનો શ્વાસ લેવાય છે ને છૂટે છે, બરાબર? આપણા લંગ્સની ટોટલ કેપેસિટી 5 લીટરની છે. એ 5 લીટરમાંથી આપણે સામાન્ય શ્વાસોચ્છ્વાસ દરમિયાન 500 ml જેટલો જ શ્વાસ લેવાય છે ને છૂટે છે. જ્યારે આપણે શ્વાસોચ્છ્વાસ ડીપ બ્રીધિંગ કરીએ છીએ ત્યારે આપણે 1500થી 2000 ml જેટલો શ્વાસ લઈ શકીએ છીએ અને છોડી શકીએ છીએ. હવે ટોટલ કેપેસિટી આપણી 5 લીટરની છે અને આપણે શ્વાસ ફોર્સથી લઈએ અને પૂરો બહાર કાઢીએ એ પછી પણ આપણા લંગ્સની રેસિડ્યુઅલ કેપેસિટી 1.5 લીટર જેટલી છે. એ તમારા ફેફસામાં યથાવત જ રહેશે. તમે ગમે તેટલા ફોર્સથી તમને એમ થાય કે મેં બહાર કાઢ્યો છે પણ એ બહાર પૂરો નીકળે નહીં. કેમ કે આપણા ફેફસા, ધારો કે કોઈ આપણે કોથળીમાં હવા ભરી અને એ હવાને આપણે પૂરેપૂરી બહાર કાઢી નાખીએ તો એ કોથળી આખી સંકોચાઈને ફાટી જાય. એટલે કુદરતે એટલી અદ્ભુત રચના કરી છે કે ફેફસામાંથી પૂરો શ્વાસ બહાર નીકળતો નથી, 1.5 લીટર જેટલો યથાવત રહેશે અને આપણા ફેફસા એઝ ઇટ ઇઝ કાર્યરત રહેશે. એટલે બાકી આપણી સ્ટ્રેન્થ રહી ફેફસાની 5 લીટરમાંથી 1.5 લીટર રહેશે અને બાકીની જે સ્ટ્રેન્થ છે એનો આપણે ઉપયોગ ફેફસામાં શ્વાસ લેવા અને છોડવામાં આપણે જાતે કરતા નથી. બાકીની સ્ટ્રેન્થનો 3.5 લીટરનો આપણે કરીએ છીએ 500 ml જ સામાન્ય શ્વાસોચ્છ્વાસ લેવાય છે. તો આપણે પ્રાણાયામ કરીએ
તો બીજું 2000 ml જેટલો કે 2500 ml જેટલો એનો ઉપયોગ કરી શકાય. લંગ્સની આટલી બધી સ્ટ્રેન્થ હોવા છતાં આપણે એનો ઉપયોગ નથી કરતા, તે આપણે પ્રાણાયામ દ્વારા એનો ઉપયોગ કરી અને આપણા લંગ્સની કેપેસિટી વધારવી જોઈએ. આપણે ખાવામાં ધ્યાન રાખીએ છીએ કે શું ખાઈએ, કેવો પૌષ્ટિક ખોરાક ખાઈએ તો આપણને આપણા શરીરને સારું ફીલ થાય, સારું શરીર બને, મજબૂત બને, તંદુરસ્ત બને, હેલ્ધી બને. તો પછી પાણી પીવામાં પણ આપણે ધ્યાન રાખીએ છીએ કે ક્યાંક જઈએ બહાર તો પાણી બોટલ આપણે આરો વોટરની આપણે લઈ લઈએ છીએ, એમાં પણ ધ્યાન રાખીએ છીએ. એટલે ખોરાક અને પાણીનું આપણે ખૂબ જ ધ્યાન રાખીએ છીએ. પણ જે શ્વાસ આપણે પૂરો ઊંડો લેવો જોઈએ એનું આપણે ધ્યાન રાખતા નથી. કેમ? ખોરાક વિના તો આપણે જીવી શકીએ છીએ અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના. પાણી વિના પણ અઠવાડિયું, 10 દિવસ જીવી શકો, પણ પ્રાણ વિના આપણે જીવી શકતા નથી. એ જાણતા હોવા છતાં પ્રાણાયામ દ્વારા કે ડીપ બ્રિધિંગ દ્વારા આપણે તેનો પૂરેપૂરો આપણા લંગ્સનો ઉપયોગ કરતા નથી અને એટલે જ આપણું જીવન અસ્વસ્થ રહેશે. અને અસ્વસ્થ જીવન સાથે બહુ જ બધી ક્રોનિક ડિસીઝ ઊભા થતા જાય છે. તો એ દૂર કરવા માટે આપણે પ્રાણાયામને મહત્ત્વ આપવું જોઈએ. તો પ્રાણાયામમાં આપણે પહેલાં શરૂઆત ડીપ બ્રિધિંગથી કરીશું. પ્રાણાયામ તો વસ્તુ સારી છે કે ઝડપથી શ્વાસ લીધો, છોડ્યો, ભસ્ત્રિકા પ્રાણાયામ છે, અનુલોમ વિલોમમાં ઊંડો શ્વાસ લીધો, આંતરકુંભક કર્યું, બહાર રોક્યો, બાહ્ય કુંભક કર્યું. પણ સાચો શ્વાસ કેવી રીતે લેવો એ ઘણા બધા જાણતા નથી હોતા. ડીપ બ્રિધિંગ કેવી રીતે કરવું અને લંગ્સની પૂરેપૂરી કેપેસિટી વધારી અને વધારેમાં વધારે બેનિફિટ કેવી રીતે લઈ શકાય, શરીર સ્વસ્થ અને તંદુરસ્ત કઈ રીતે રાખી શકાય, તો આપણે ડીપ બ્રિધિંગ માટે જોઈશું. પહેલાં આપણે બ્રિધિંગ, દરેક માણસ શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરતું જ હોય છે. 3 પ્રકારનું બ્રિધિંગ માણસ કરતા હોય છે. એક તો બેલી બ્રિધિંગ, શ્વાસ લો ત્યારે ઘણા માણસોનું ખાલી પેટ જ બહાર આવતું હોય છે. બીજું છે ચેસ્ટ બ્રિધિંગ, ઘણા માણસો બ્રિધિંગ કરતા હોય તો ખાલી છાતી જ બહાર ઉપસીને આવે છે, તો એને ચેસ્ટ બ્રિધિંગ કહેવાય. ત્રીજું બ્રિધિંગ છે શોલ્ડર બ્લીડિંગ, એટલે શોલ્ડર બ્રિધિંગ. શોલ્ડર બ્લેડમાં શ્વાસ ભરાય છે, ખભા ઊંચા થાય છે, એટલે કે ક્લેવિકલ બ્રિધિંગ, એને ક્લેવિકલ બ્રિધિંગ કહે છે. તો આ ત્રણેય બ્રિધિંગમાં બેલી બ્રિધિંગ છે, ચેસ્ટ બ્રિધિંગ છે અને ક્લેવિકલ બ્રિધિંગ છે. તો અને યૌગિક બ્રિધિંગ છે. યૌગિક બ્રિધિંગમાં પેટમાં, છાતીમાં, ગળા સુધી, ખભા સુધી પૂરો ભરાય ત્યારે તમને મેક્સિમમ બેનિફિટ મળે છે. એટલે કે પૂરેપૂરા ફેફસામાં અલ્વેઓલય સુધી શ્વાસ તમારો પહોંચે છે અને જે તમારા બ્લડમાંથી, અશુદ્ધ લોહીમાંથી ગેસની અદલા બદલી થાય છે, કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનની, અને બ્લડ શુદ્ધ કરીને હૃદયને પહોંચાડે છે, એ પૂરા ડીપ બ્રિધિંગથી જ એની પ્રોસેસ વધારે સારી થાય છે. તો આપણે યૌગિક બ્રિધિંગ કરીશું. તમારું લેફ્ટ હેન્ડ પેટ ઉપર રાખી દો, રાઈટ હેન્ડ ચેસ્ટ પાસે રાખી દો. બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ રહેશે, ફેસ રિલેક્સ રહેશે. શરૂઆતમાં જે લોકોને ચેસ્ટ બ્રિધિંગની ટેવ હશે એવું જાણવા મળ્યું છે કે 80થી 85% લોકો ચેસ્ટ બ્રિધિંગ કરે છે, એટલે કે સેલો બ્રિધિંગ કરે છે. સેલો બ્રિધિંગ કરવાથી એ લોકોમાં શ્વાસ અધૂરો જાય છે, અને અધૂરો જાય છે એટલે જ એ લોકોને બ્લડ પ્રેશરની કે જે તે બીમારી રહેતી હોય છે. પણ ધીરે ધીરે પ્રેક્ટિસથી તમે જોયું છે કે આસનમાં પ્રેક્ટિસથી ધીરે ધીરે તમારું શરીર કેળવાઈ અને બધા જ આસનો કરતા થઈ જાય છે, ફ્લેક્સિબલ સ્પાઇન થઈ જાય છે, બધા જ પોઝ વ્યવસ્થિત થતા જાય છે. એવી જ રીતે પ્રાણાયામમાં પણ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે પ્રયત્ન કરવાથી આપણા લંગ્સની સ્ટ્રેન્થ ખૂબ સારી રીતે વધારી શકીએ છીએ. તો પહેલાં આપણે ઊંડો શ્વાસ, યૌગિક બ્રિધિંગમાં ઊંડો શ્વાસ લેવા માટે પહેલાં તમારું શ્વાસ લેશો એટલે પેટ બહાર આવશે,
ઊંડો શ્વાસ લો, બેલી બહાર આવશે. એ શ્વાસને ખેંચીને તમે ઊંડો કરશો એટલે ચેસ્ટમાં પાછો આવશે અને ખભા ઊંચા થશે એટલે ક્લેવિકલ બ્રીધિંગ થશે. યસ, વેરી ગુડ. અને એ જ રીતે ધીરે ધીરે શ્વાસ છોડશો એટલે પહેલાં ખભામાંથી ક્લેવિકલ રિજનમાંથી નીકળશે, ચેસ્ટ નોર્મલ થશે અને પેટ ધીરે ધીરે પૂરું અંદર ખેંચાતું જશે, પૂરું પેટ સ્પાઇન તરફ જશે, પૂરો શ્વાસ બહાર નીકળતો જશે. એટલે આ પૂરું એક યૌગિક શ્વસન ક્રિયા થઈ કહેવાય. બરાબર છે? તો આવું આપણે 5 થી 7 વખત ડીપ બ્રિધિંગની પ્રોસેસ કરીશું એટલે તમને ખ્યાલ આવી જશે કે પેટમાં કેવી રીતે ભરાય છે, ચેસ્ટમાં કેવી રીતે ભરાય છે, ગળા ખભા સુધી કેવી રીતે ભરાય છે, કેવી રીતે રિલીઝ થાય છે, પૂરો નીકળશે, પૂરો બહાર આવશે. એટલે એ ખ્યાલ 5-7 વખત કરશો એટલે આવશે. પછી તમે પ્રાણાયામમાં ફોકસ કરીને વધારે સારું પરિણામ મેળવી શકશો. ડીપલી ઇન્હેલ, very good. Slowly exhale. Deep inhale. Slowly exhale. Deep inhale. Slowly exhale. ફોકસ કરજો બેલીમાં, ચેસ્ટમાં, ખભા સુધી પૂરો શ્વાસ ભરાઈ રહ્યો છે. લાસ્ટ 2 ટાઈમ્સ. ડીપ ઇન્હેલ. Slowly exhale. Deep inhale. Slowly exhale. Release, relax, 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 relax. એટલે આ રીતે ડીપ બ્રિધિંગથી ફોકસ કરશો તો તમે પ્રાણાયામમાં પણ સારી રીતે તમારા ફેફસાની ટોટલ કેપેસિટી વધારી શકશો. પહેલાં ભ્રામરી પ્રાણાયામ લઈશું. ભ્રામરી પ્રાણાયામ માટે આંખો બંધ કરો, મોઢું બંધ રહેશે, પૂરો ઊંડો શ્વાસ લો, પેટમાં, છાતીમાં, ક્લેવિકલ રિજન સુધી ભરો અને મોઢું બંધ રાખી ગળામાંથી ઓમનું પ્રણવ ધ્વનિ 5 ટાઈમ્સ. Deep inhale. Deep inhale. Deep inhale. Last round, deep inhale.
release, relax, 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 relax. Next, અનુલોમ વિલોમ લઈશું. બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. રાઈટ હેન્ડથી રાઈટ નોસ્ટ્રીલ લોક કરો. લેફ્ટ હેન્ડ ચીન મુદ્રામાં રાખો. લેફ્ટ ટુ ડીપ ઇનહેલ. અવાજ વગર સ્મૂથલી પૂરો ઊંડો શ્વાસ લો. રોકો, રિટેન. Right to slowly exhale. Complete exhale, nostril lock, breathe outside, hold. Right to deep inhale. Retain. Left to slowly exhale. Complete exhale, breathe outside, hold. Left to deep inhale. Retain. Right to slowly exhale. Complete exhale, breathe outside, hold, nostril lock. Right to deep inhale. Retain. Left to slowly exhale. Complete exhale, breathe outside, hold. Last round. Left to deep inhale. Retain. Right to slowly exhale. પેટ પૂરું અંદર ખેંચાતું જશે. સ્પાઇન તરફ પૂરો શ્વાસ બહાર, પૂરો બહાર કાઢીને બહાર રોકો. જસ્ટ 10 સેકન્ડ. Right to deep inhale. Retain. Left to slowly exhale. Complete exhale. Release and relax. 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 Next, ભસ્ત્રિકા પ્રાણાયામ લઈશું. ખૂબ જ ગરમી છે એટલે 100 કાઉન્ટ નથી કરતા, જસ્ટ 20 કાઉન્ટ કરીશું આપણે. એક એક નોસ્ટ્રિલ્સથી લઈશું. રાઈટ હેન્ડથી રાઈટ નોસ્ટ્રિલ લોક કરો. ફોર્સથી શ્વાસ લેવાનો છે અને ફોર્સથી શ્વાસ છોડવાનો છે. સપોઝ તમારું નોસ્ટ્રિલ ચોકઅપ હોય તો તમે બંને નોસ્ટ્રિલ્સથી પણ 3 રાઉન્ડ સેમ કરી શકશો. બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. લેફ્ટ ટુ સ્ટાર્ટ. ફોર્સથી શ્વાસ લો અને છોડો. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 20. ફોર્સથી એક્સેલ. જાલંધર બંધ કરીશું. પૂરો ઊંડો શ્વાસ લો, રોકો, ચીન લોક કરો, નોસ્ટ્રિલ લોક કરી શ્વાસને અંદર રોકી રાખો. ટેન સેકન્ડ.
20, and 30. Exhale, release, relax, relax, relax. Second round માં લેફ્ટ નોસ્ટ્રીલ લોક કરો, રાઈટ થી ફોર્સથી શ્વાસ લો અને ફોર્સફુલી છોડો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Exhale. જાલંધર બંધ, પૂરો ઊંડો શ્વાસ લો, રોકો, ચીન લોક કરો. જાલંધર બંધ કરવાથી પેટના મસલ્સને રિલેક્સેશન મળે છે અને નવા સ્ટેજ માટે તૈયાર થઈ જાય છે. 15, 30. Release, relax, relax, relax. બંને નોસ્ટ્રિલ્સથી લાસ્ટ રાઉન્ડ ફોર્સફુલી શ્વાસ લો અને છોડો. જસ્ટ 20 કાઉન્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20. Complete exhale. Jalandhar one. Deep inhale. Breathe in, hold. Nose to release. Relax, 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 relax. Next, શીતલી શીતકારી પ્રાણાયામ લઈશું. તમારી જીભની ટ્યુબ બનાવો. જીભને થોડી હોઠથી બહાર કાઢશો એટલે તમે લાંબો ઊંડો શ્વાસ ખેંચશો એટલો પ્રયત્ન કરવાથી ખેંચીને રોકીને હોલ્ડ કરવાનો છે. જીભ અંદર જશે, મોઢું બંધ થશે, ચીન લોક કરો. પૂરી ચીન લોક ન થઈ શકતી હોય, શ્વાસ પૂરો ન રોકી શકતો હોય તો હાથથી નોસ્ટ્રીલ લોક કરીને પણ શ્વાસ રોકી રાખો. 10 સેકન્ડ. ટ્વેન્ટી. 30. From nose to release. Relax, relax. Second round. જીભની ટ્યુબ ન બની શકતી હોય તો તમારા જીભને ફોલ્ડ કરી તાળવે અડાડી દો. દાંત બંધ કરી અને લાંબો ઊંડો શ્વાસ ખેંચો. મોઢું બંધ. જીભ અંદર નોર્મલ થશે, ચીન પૂરી લોક થશે, શ્વાસ અંદર રોકી રાખવાનો છે 30 સેકન્ડ સુધી. ટેન સેકન્ડ. 20. 10.
30. From nose to release. Relax. 4th round. Last 2. જીભની ટ્યુબ બનાવો. અગર તો ફોલ્ડ કરીને ઊંડો શ્વાસ ખેંચવાનો પ્રયત્ન કરો. Chin puri lock, spine straight. Same 30 second hold. 10 second. Twenty. 30. From nose to release. Relax. Relax. Last round. Sitli or Sitkari. એ ગેસ એસિડિટીને ઇનડાઇજેશનનો પ્રોબ્લેમ દૂર કરે છે, શરીરમાં ઠંડક વધારે છે. મોઢું બંધ, ચીન પૂરી લોક. टेन सेकेंड. ट्वेंटी. थर्टी. फ्रॉम नोज टू रिलीज. Relax, 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 relax. 3 મહાબંધ લઈશું આંતરકુંભક સાથે. કુંભક, આંતરકુંભક, શ્વાસોચ્છ્વાસમાં પૂરક, રેચક અને કુંભક આવે. પૂરક એટલે શ્વાસ પૂરીએ છે, ઇન્સ્પિરેશન, શ્વાસ લઈએ છીએ અને ઇન્સ્પિરેશન પૂરક કહેવાય. રોકીએ છીએ અને કુંભક કહેવાય. એ અંદર પણ રોકી શકાય, બહાર પણ રોકી શકાય. જેવી રીતે ઘડામાં પાણીથી ઘડો ભરેલો હોય તો હવા બિલકુલ ન હોય, અને હવાથી ભરેલો હોય તો પાણી બિલકુલ ન હોય. એવી જ રીતે આપણે કુંભકનો પ્રયોગ કરવાનો છે કે શ્વાસ તમે પૂરો લો છો, રોકો છો ત્યારે પૂરેપૂરો શ્વાસ રોકવાનો, અને જ્યારે બાહ્ય કુંભક હોય ત્યારે પૂરો બહાર કાઢવાનો ટ્રાય કરવાનો અને બહાર રોકી રાખવાનો પ્રયત્ન કરવાનો. તો 3 મહાબંધ પહેલાં આપણે આંતરકુંભક સાથે કરીશું. ટટ્ટાર બેસી જાઓ. તમારા ફેસને બિલકુલ રિલેક્સ રાખી દો. ફેશિયલ મસલ્સ પણ રિલેક્સ રાખી દો. શ્વાસ લેવા માટે ફેસ ઉપર ક્યાંય કોઈ સ્ટ્રેસ ન આવવો જોઈએ. ફોરેડ પણ તમારું રિલેક્સ રહેવું જોઈએ. અવાજ વગર સ્મૂથલી શ્વાસ લેવાનો છે. તમે અવાજ સાથે શ્વાસ લેશો તો તમને ઘણી વખત ઘણા લોકોનું સાંભળ્યું છે કે હું શ્વાસોચ્છ્વાસ કે પ્રાણાયામ કરું છું તો મને માથું દુખે છે, એટલે હું પ્રાણાયામ નથી કરતી અથવા તો મને ગમતું નથી. પણ એનું કારણ આ જ છે કે સાચી સિસ્ટમની ખબર નથી આપણને, કે સ્મૂથલી, સરળતાથી ને સહજતાથી કેવી રીતે શ્વાસ લેવાનો છે, જેથી કરીને તમને માથું દુખે નહીં અને એનો ફાયદો પૂરેપૂરો મળે. તો ટટ્ટાર બેસી જાઓ. પૂરો ઊંડો શ્વાસ લો, સહજ ને સરળતાથી. પેટમાં પૂરો ભરાશે. હા, હવે તરત જ રોકી અને મૂલ બંધ, નાભીથી નીચેનો પોર્શન એના શૂટ સાથેનો પૂરેપૂરો ઉપર ખેંચી લો. ઉડ્યાન બંધ માટે પેટ પૂરેપૂરું અંદરની તરફ ખેંચાયેલું છે, સ્પાઇન તરફ. જાલંધર બંધ એટલે ચીન પૂરી લોક કરવાની છે, સ્પાઇન સ્ટ્રેટ રાખીને. ત્રણેય બંધ દરમિયાન તમારો શ્વાસ અંદર રોકાયેલો છે, એટલે કે આંતરકુંભક છે. ફોકસ તમારે પહેલું મૂલાધાર ચક્ર પર કરવાનું છે. મૂળ બંધને ટાઈટ પકડી રાખવાનો છે. જ્યારે શ્વાસ ન રોકી શકાય ત્યારે પહેલાં મૂળ બંધ રિલીઝ કરવાનો. ઉડ્યાન બંધ, પેટને નોર્મલ કરી દો અને ધીરેથી ચીન લોક છોડીને નોઝથી શ્વાસને છોડવાનો છે. રિલીઝ એન્ડ રિલેક્સ, રિલેક્સ.
Second round, deep inhale, breathe in, hold, મૂલ બંધ, ઉડ્યાન બંધ, જાલંધર બંધ. બીજા રાઉન્ડમાં તમારું ફોકસ ઉડ્યાન બંધ પર કરો, જેથી કરીને તમારું પેટ પૂરેપૂરું અંદરની તરફ ખેંચાઈને પૂરેપૂરું સ્પાઇન સાથે ટચ થઈ જાય એટલી ફિલિંગ લો. ચીન પૂરી લોક કરો, શ્વાસ અંદર રોકવા પર ફોકસ કરો. 30 સેકન્ડ સુધી શ્વાસ રોકવાનો પ્રયત્ન કરો. જ્યારે ન રોકી શકાય ત્યારે પહેલાં મૂલ બંધ રિલીઝ થશે, ઉડ્યાન બંધ રિલીઝ થશે અને લાસ્ટમાં લોક છોડીને જાલંધર બંધ રિલીઝ. રિલેક્સ, રિલેક્સ. થર્ડ રાઉન્ડ, ડીપ ઇનહેલ, મૂલ બંધ, ઉડ્યાન બંધ, જાલંધર બંધ. ત્રીજા રાઉન્ડમાં તમારું ફોકસ જાલંધર બંધ, વિશુદ્ધ ચક્ર પર, થ્રોટ ચક્ર પર ફોકસ કરો. ચીન પૂરી લોક કરીને શ્વાસ પૂરેપૂરો અંદર રોકાયેલો છે. યસ. ફર્સ્ટ મૂલ બંધ રિલીઝ, ઉડ્યાન બંધ રિલીઝ, જાલંધર બંધ રિલીઝ. રિલેક્સ, 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 રિલેક્સ. આ આપણે કર્યું આંતર કુંભક સાથે 3 મહાબંધ. હવે બાહ્ય કુંભક સાથે સેમ 3 બંધ કરવાના છે, પણ શ્વાસને બહાર રોકી રાખવાનો છે. પૂરો ઊંડો શ્વાસ લો, પેટને પૂરું અંદર ખેંચીને પૂરો શ્વાસ બહાર છોડી દો. કમ્પ્લીટ એક્સેલ, બહાર રોકી દો. મૂલ બંધ, એના સૂટ સાથેનો પૂરો પોર્શન ઉપર ખેંચી લો. પેટ અંદર ખેંચાયેલું જ છે, વધારે પૂરું ખેંચો. ચીન પૂરી લોક કરો ટટ્ટાર બેસીને. યસ. બ્રીથ આઉટસાઇડ, હોલ્ડ. બહારની તરફ શ્વાસ રોકવા પર ફોકસ કરો. ફર્સ્ટ મૂલ બંધ રિલીઝ, ઉડ્યાન બંધ રિલીઝ, જાલંધર બંધ રિલીઝ. રિલેક્સ, રિલેક્સ. સેકન્ડ રાઉન્ડ, ડીપ ઇનહેલ, કમ્પ્લીટ એક્સેલ. વેરી ગુડ. બ્રીથ આઉટસાઇડ, હોલ્ડ. મૂલ બંધ, ઉડ્યાન બંધ, જાલંધર બંધ. ઉડ્યાન બંધ પર ફોકસ થશે. પૂરેપૂરું પેટ અંદર ખેંચાયેલું છે. મણિપુર ચક્ર નાભી પાસે આવેલું છે, એની પર ફોકસ થશે. મૂલ બંધ રિલીઝ, ઉડ્યાન બંધ રિલીઝ, જાલંધર બંધ રિલીઝ. રિલેક્સ, રિલેક્સ. લાસ્ટ રાઉન્ડ, બાહ્ય કુંભક સાથે પૂરો ઊંડો શ્વાસ લો. કમ્પ્લીટ એક્સેલ કરો. શ્વાસ બહાર રોકીને મૂલ બંધ, ઉડ્યાન બંધ, જાલંધર બંધ. ફોકસ એટ જાલંધર બંધ. થ્રોટ ચક્ર, વિશુદ્ધ ચક્ર પર ફોકસ થશે. ચીન પૂરેપૂરી લોક થશે. થાઇરોઇડને રિલેટેડ પ્રોબ્લેમ રેગ્યુલર કરવાથી ધીરે ધીરે સોલ્વ થતા જશે. ફર્સ્ટ મૂલ બંધ રિલીઝ, ઉડ્યાન બંધ રિલીઝ, જાલંધર બંધ રિલીઝ. રિલેક્સ, 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 રિલેક્સ. ચંદ્રવેદ પ્રાણાયામ લઈશું. આપણા શરીરમાં 72,000થી પણ વધારે નાડીઓ આવેલી છે. એમાં 3 મેઇન છે: ચંદ્ર નાડી, સૂર્ય નાડી, સુષુમ્ના નાડી એટલે કે બ્રહ્મ નાડી. તો જે ચંદ્ર નાડી છે આપણી ડાબી બાજુ આવેલી છે.
સૂર્ય નાડી છે આપણી જમણી બાજુ આવેલી છે અને સુષુમ્ના નાડી સેન્ટરમાં આવેલી છે. તો ચંદ્ર નાડી જ્યારે પણ ઓપન રહે ત્યારે તમને પીસફુલ વર્ક કરવું ગમતું હોય છે. સૂર્ય નાડી ખુલ્લી હોય ત્યારે તમારું એક્ટિવ રહેવું ગમતું હોય છે. તમને બહારનું કામ કરવું વધારે, ફરવાનું કામ વધારે ગમતું હોય છે. અને સુષુમ્ના નાડી જ્યારે બંને નાડી ઓપન હોય ત્યારે તમારું આધ્યાત્મિક લેવલે કામ કરવું તમને ગમતું હોય છે. અત્યારે ચંદ્ર નાડી આપણે ઓપન કરવાની છે, કારણ કે બહાર ખૂબ જ ગરમી છે, શરીરમાં પણ ગરમી હોય તો એક્ઝોસ્ટ થઈ જવાય છે. એટલે ચંદ્ર નાડી માટે તમારે રાઈટ નોસ્ટ્રીલ લોક કરવાનું, લેફ્ટથી શ્વાસ લેવાનો છે, 10 સેકન્ડ સુધી રોકવાનો છે અને 10 થી 20 સેકન્ડ સુધી એક્ઝેલ કરવાનું છે. એટલે બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ કરો, રાઈટ હેન્ડથી રાઈટ નોસ્ટ્રીલ લોક કરો, લેફ્ટ ટુ ડીપ ઇનહેલ, retain, right to slowly exhale, complete exhale, પેટ અંદર ખેંચીને. હવે રાઈટ નોસ્ટ્રીલ લોક કરો. હવે લેફ્ટ સાઈડથી પૂરો ઊંડો શ્વાસ લેવાશે. ડીપ ઇનહેલ, ફોકસ કરો, બેલી પૂરું બહાર આવી રહ્યું છે, ચેસ્ટમાં ભરાઈ રહ્યો છે, ખભા સુધી ભરાઈ રહ્યો છે. રોકો, રિટેન, right to slowly exhale, complete exhale, right nostril lock. Third round, left to deep inhale, retain, right to slowly exhale, complete exhale, right nostril lock. Fourth round, left to deep inhale, retain, right to slowly exhale, complete exhale, right lock. Last round, left to deep inhale, retain, right to slowly exhale, release, relax, 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 relax. ઉજ્જૈની પ્રાણાયામ લઈશું. ઉજ્જૈન પ્રાણાયામ એક એવો છે કે જેમાં તમારે ચેસ્ટમાં, થોરાસિક રિજનમાં શ્વાસ ભરવાનો છે. બધા જ પ્રાણાયામમાં આપણે બેલી બ્રિધિંગ, ચેસ્ટ બ્રિધિંગ ને ક્લેવિકલ બ્રિધિંગ કરીએ છીએ, પણ ઉજ્જૈની પ્રાણાયામમાં એ સ્પેશિયલી લંગ્સ માટેનો છે અને ગળાને રિલેટેડ, થાઇરોઇડિઝમ ગ્લેન્ડને રિલેટેડ છે, એને એક્ટિવ કરે છે. એટલે ચેસ્ટમાં ભરવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે આર્ટ ઓફ લિવિંગની ટેકનિકથી 3 સ્ટેજમાં ઉજ્જૈની પ્રાણાયામ કરીશું, જે દરેક સ્ટેજમાં તમારા લંગ્સ વધારે ને વધારે ઓપન થતા જશે અને તમારી લંગ્સની સ્ટ્રેન્થ વધતી જશે. પ્લસ તમારે આ પ્રાણાયામ કરવાથી તમને ગળામાં ખીચખીચ થશે, અંતરસ જશે, પણ એ ક્લિયર થતું જશે અને તમારે ચાલુ રાખવાનું છે. બંને હાથ કમર પાસે નજીક રાખી દો, બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ રાખી દો, ફેસ રિલેક્સ રાખી દો. હું ઇન્હેલ કરીને કાઉન્ટ કરીશ.
એ દરમિયાન તમારે શ્વાસ ગળાને કોન્ટ્રેક્ટ કરીને ખેંચી રાખવાનો છે. શ્વાસ નળી ને અન્નનળીની વચ્ચે ઘસાઈને શ્વાસ જશે એટલે થોડોક સિસોટી જેવો અવાજ આવશે. એ અવાજ સાથે તમારે કરવાનો છે. 2-5 સેકન્ડ કાઉન્ટ દરમિયાન રોકજો અને હું કાઉન્ટ કરું એ દરમિયાન તમારે ધીરે ધીરે અવાજ સાથે શ્વાસ છોડતા જવાનું છે. સ્પાઇન સ્ટ્રેટ, શોલ્ડર્સ બ્રોડ ઓપન. ઇનહેલ 1 2 3 4 5. Hold 1 2 3. Release 1 2 3 4 5. Very good. Same second times. ગળાથી ઘસાઈને અવાજ સાથે કરો. ઇનહેલ 1 2 3 4 5. Hold 1 2 3. Release 1 2 3 4 5. Last time. Same. Inhale 1 2 3 4 5. Hold 1 2 3. Release 1 2 3 4 5. Release and relax. 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 સેકન્ડ સ્ટેજમાં તમારો અંગૂઠો બગલમાં રાખી દો. તમારી ફિંગર્સ ચેસ્ટ પાસે રહેશે. એલ્બો શોલ્ડરની લાઇનમાં રહેશે. ફેસ રિલેક્સ રહેશે. ગળાથી કોન્ટ્રેક્ટ કરી ગળાથી ખેંચો શ્વાસને. ઇનહેલ 1 2 3 4 5. હોલ્ડ 1 2 3. Release 1 2 3 4 5. Second. Inhale 1 2 3 4 5. Hold 1 2 3. Release 1 2 3 4 5. Last time. Inhale 1 2 3 4 5. Hold 1 2 3. Release 1 2 3 4 5. Release, relax, relax. બે સ્ટેજમાં કરવાથી તમને ખ્યાલ આવ્યો હશે કે તમારો મ્યુક્સ બ્રોન્કિયલ ટ્યુબ ક્લિયર થઈ રહી છે. લાસ્ટ સ્ટેજમાં તમારા બંને હાથ તમારો લેફ્ટ હેન્ડ રાઈટ સાઈડ જવા દો અને રાઈટ હેન્ડને લેફ્ટ સાઈડ જવા દો. એલ્બો તમારી સીલિંગ તરફ રહેશે. હેડ નેકમાં તમને પ્રેશર રહેતું હોય હાથ ઉપર રાખવામાં તો તમારા હાથ તમારા સ્કાલ્પ ઉપર પણ મૂકી રાખી શકશો. ઓકે, ચાલો સેમ 3 ટાઈમ્સ કરીશું. ઇનહેલ 1 2 3 4 5. Hold 1 2 3. Release 1 2 3 4 5. Second. Inhale 1 2 3 4 5. Hold 1 2 3. Release 1 2 3 4 5. Last time. Inhale 1 2 3 4 5. Hold 1 2 3. Release 1 2 3 4 5. Release and relax. 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 તો આ હતા ઉજ્જૈની પ્રાણાયામ, જેનાથી તમારી લંગ્સની કેપેસિટી વધારી શકો છો. હવે નેક્સ્ટ આવશે અગ્નિસાર ક્રિયા. પેટ માટે, ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્ટ્રોંગ કરવા માટે પૂરો ઊંડો શ્વાસ લો.
ફોર્સફુલી બધો શ્વાસ બહાર કાઢો. બહાર કાઢીને તમારા હાથથી નોસ્ટ્રીલ લોક કરી દો, જેથી પાછું લેવાઈ ન જાય. નોસ્ટ્રીલ લોક કરીને તમારા પેટને અંદર બહાર કરવાનું છે. શ્વાસ બહાર રોકાયેલો છે, બાહ્ય કુંભક છે, પેટ સદંતર ખાલી છે ને પેટને પૂરું સ્પાઇન તરફ લો, બહાર લો, સ્પાઇન તરફ લો, બહાર લો. 30, 40, 50 કાઉન્ટ સુધી કરવાનો પ્રયત્ન કરો. સ્પાઇન સ્ટ્રેટ જ રહેશે, ફેસ રિલેક્સ રહેશે. તમારું ધ્યાન ફક્ત પેટને પૂરું અંદર બહાર કરવા પર રહેશે. યસ, રિલીઝ, રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. સેકન્ડ રાઉન્ડ. ડીપ ઇનહેલ, forcefully exhale, breathe outside, hold, nostril lock, stomach outing. પેટને ધીરે પૂરું અંદર ખેંચો, પૂરું બહાર લો. Nose release, relax. Last round. Deep inhale, complete exhale, breathe outside, hold, nostril lock, stomach outing. પેટ પૂરું અંદર બહાર કરો. Nose release and relax, 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 relax. લાસ્ટમાં ઓમકાર કરીશું. ઓમકારમાં પણ તમારું ફોકસ યોગિક બ્રીધિંગ પર રાખજો, જેથી તમારો ઓમકારની માત્રા, ઓમકારનો સમય વધી જશે. સામાન્ય રીતે સામાન્ય માણસ 1 મિનિટમાં 12 થી 15 શ્વસન ક્રિયા થતી હોય છે. જ્યારે આપણે પ્રાણાયામ લઈએ છીએ ત્યારે અથવા તો ડીપ બ્રીધિંગ કરીએ છીએ ત્યારે 1 મિનિટમાં 4 કે 5 શ્વસન થાય છે. તો એ બેસ્ટ છે. જેટલો લાંબો શ્વાસ તમારો થતો જાય તેટલું જ તમારું આયુષ્ય મજબૂત, સ્વસ્થ અને તંદુરસ્ત થતું જાય. તેથી ખાસ ધ્યાન રાખજો. પૂરો ઊંડો શ્વાસ લેજો અને ઓમકાર લાંબો કરવાનો પ્રયત્ન કરજો. ડીપ ઇનહેલ, યસ, પેટમાં, છાતીમાં, ખભા સુધી ભરાયો છે. ઓ deep inhale, very good. Deep inhale, release, relax, relax, relax. બંને હાથ નમસ્કાર મુદ્રામાં. ગાયત્રી મંત્ર ચેન્ટિંગ. ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય
धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। પામી ઈશ્વર આપણા સૌનું શુભ કરે, મંગલ કરે. થેન્ક યુ.